न यत्साक्षाद्वेदैरपि गलितभेदैरवसितं न यस्मिन् जीवानां प्रसरति मनोवागवसरः निराकारं नित्यं निजमहिमनिर्वासिततमो विशुद्धं यत्तत्त्वं સુરતટીની ન વિષય. દેવો જેનો કિનારો છે તેવી સુરતટીની હે મા ગંગા, જેનો ભેદ સાક્ષાત વેદો પણ જાણી શકતા નથી, જીવોના મન બુદ્ધિ કે વાણી જ્યાં પહોંચી શકતા નથી, જે કોઈને ન ખબર પડે તેવા પોતાના શાશ્વત નિરાકાર મહિમાની અંદર અદૃશ્ય રૂપે સઘળે વસે છે, એવું તારું વિશુદ્ધ તત્વ કોઈ વિષય નથી કે જેને જાણી કે ભોગવી શકાય. ગંગાલહરી સ્તોત્રના પ્રાણ સમાન આ શ્લોકમાં અલૌકિક નિરાકાર પરબ્રહ્મનો નિર્દેશ છે. હે પરબ્રહ્મમાં ગંગા, સાક્ષાત વેદો પણ તારો પાર પામી શકતા નથી, જ્યાં મન બુદ્ધિ કે વાણી પહોંચી શકતા નથી. માં, તારું નિરાકાર સ્વરૂપ આકલન કરી શકાય તેવો વિષય નથી. ગીતા કહે છે, ન તદ્ભાસયતે સૂર્ય, તેને સૂર્યનો પ્રકાશ પણ પ્રગટ કરી શકતો નથી, તે તું જ છે. તુકારામ કહે છે, વેદાંચા તો અર્થ આમાસી જ ઠાવા, ઇતરાણી વહાવા ભાર માથા, તે તું જ છે. અખો કહે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન, તે તું જ છે. અકળ અવિનાશી એ નવજજાએ કળ્યો, અરધ ઉરધની માહે મહાલે, નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત જાલે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. નરસિંહ મહેતા કહે કે એ તો પ્રેમના તંતુથી જ પામી શકાય છે. માં, હૃદયથી અનુભવેલ તારી મહાનતા, પ્રેમ, સામીપ્ય અને સંબંધરૂપી તારો સ્વયં પ્રગટ મહિમા જ તારી અનુભૂતિના અભાવરૂપી અંધકારનો નાશ કરી શકે છે. તારી અનુભૂતિનો અભાવ અજ્ઞાનનો અંધકાર બની મને ભ્રાંત જ્ઞાન અને માયાના બંધનમાં ફસાવી પાપ અને દુઃખનો ભોગ બનાવે છે. નિરાકારં નિત્યમ નિજ મહિમ નિર્વાસિતતમો, તારા પ્રેમ પ્રવાહનું સામર્થ્ય, પાવિત્ર્ય, ચૈતન્ય, ઉત્સાહ અને અલૌકિક આનંદની અનુભૂતિ તો ટોચનો વિકાસ પામેલા મન, બુદ્ધિ અને હૃદયવાળા બ્રહ્મીભૂત જીવન જ અનુભવી શકે. અને મન, બુદ્ધિ અને હૃદયનો આવો વિકાસ તારી આ અનુભૂતિથી જ શક્ય છે. બંને અન્યોન્ય છે. સમગ્ર વિશ્વનો સર્જક મારી સાથે રહીને મને સતત અત્યંત પ્રેમથી સંભાળે છે. સમગ્ર વિશ્વની શોભા તેનાથી છે. પ્રભુ હંમેશા મારી સાથે છે. તે મારો અને વિશ્વનો પણ છે. વિશ્વના સૌ તેના છે, તેટલો જ હું તેનો છું. તેના સંબંધ થકી સહુ મારા છે. વિશ્વના અમે સહુ એકબીજાના અને ભગવાનના છીએ. પ્રત્યેક પળ જીવન, શક્તિ, પ્રકાશ, હવા, પાણી, રંગ, રસ જેવા કેટલાય આનંદ સહુને વિના માગે સામેથી ભરપૂર, અખૂટ અને એક સરખા
સતત આપનારો ભગવાન તું જ છે. તું સૌની સાથે છે, તેથી કોઈ હલકું નથી. સહુમાં વ્યાપક પરમ દિવ્યતા સન્માનનીય અને પૂજ્ય છે. આ સતત ચિંતનવારીમાં મનનું સ્નાન એ જ હૃદયાનુભૂતિની યોગ કળા અને તે જ દિવ્ય ગંગા સ્નાન છે. તેથી જ તો પાંડુરંગ દાદાએ અર્વાચીન ત્રિકાળ સંધ્યા દ્વારા દરરોજ પ્રભાતે સ્મૃતિ અને સ્ફૂર્તિદાન માટે, જમતા શક્તિદાન માટે અને સૂતા શાંતિદાન માટે કૃતજ્ઞતાથી ભગવાનને યાદ કરવાનો આગ્રહ રાખ્યો છે, જે માનવના ઉત્થાન માટે ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સંદેશ છે. ત્રિકાળ સંધ્યા વડે ભગવાનના પ્રેમ પ્રવાહના ચિંતનમાં વારંવાર ભાવથી તન્મય થવું, ગદગદિત અને રોમાંચિત થવું અને તેમાં સતત માનસિક સ્નાન કરીને ભાવ વિભોર થઈ ઉન્નત થવું તે યોગ કળા છે. પ્રભુ પ્રેમ જ્યારે હર પળે યાદ રહેવા માંડે અને પછી આપમેળે આ રોમાંચ અને સ્પર્શાનુભવ હૃદયને ખીલવવા માંડે, તે સ્થિતિ એટલે નિરાકારમ નિત્યમ નિજ મહિમ નિર્વાસિતતમમ. તેને જ વેદો કહે છે, ઉદ્ઘાટ્ય યોગ કલયા હૃદયાબ્જકોશ ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયા ગોવિંદાકારતા સ્થિરઃ. યોગ કળાથી ખીલેલું હૃદય કમળ ભાવથી ભીનું, પવિત્ર અને કોમળ થાય છે. ત્યારે ભગવાન ગોવિંદ એટલે કે પરમાત્મા તેમાં બિરાજે છે.